जय श्री कृष्ण विद्यार्थी मित्रों नमस्ते। आज આપણે ધોરણ 8 માં ઇંગ્લિશ વિષયનો અભ્યાસ કરીશું, જેમાં યુનિટ 4 ટેલ મી વાય અને એની અંદર આપણે અગાઉ એક્ટિવિટીઝ શીખી ચૂક્યા। આજે આપણે એક્ટિવિટી 5A શીખવાની છે અને ધ્યાનથી સાંભળજો, એટલે ગુજરાતી અનુવાદ યાદ રહેશે તો ફકરા પરથી પ્રશ્નોના જવાબ પણ આવડશે। બરાબર છે, તો તમે પણ તમારું પાઠ્યપુસ્તક જોડે લઈ લો, જેમાં એક્ટિવિટી 5 આપેલી છે પેજ નંબર 44 ઉપર, બરાબર, જેનું નામ છે સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન। આપણું જે જીવન છે મિત્રો એ વિજ્ઞાન સાથે જોડાયેલું છે, બરાબર। આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એ અંદર તો કેમિકલ જ બને છે અને એમાંથી આપણને એનર્જી મળે છે। તો ટૂંકમાં આપણું જીવન એ સાયન્સ સાથે જોડાયેલું કહેવાય। તો પાઠમાં ધ્યાન આપજો, આગળ વધીએ હવે આપણે ફકરા વાઇઝ। સાયન્સ એન્ડ અવર લાઈફ, ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી, આજે 28મી ફેબ્રુઆરી છે। ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે, એટલે આજે વિશ્વ વિજ્ઞાન દિવસ કહેવાય, બરાબર। 28મી ફેબ્રુઆરી એટલે વર્લ્ડ સાયન્સ ડે। ધેર ઇઝ અ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક્સ સ્કૂલ, કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન મેળાનું આયોજન અથવા તો પ્રદર્શન રાખેલું છે। ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન, શાળાની ગણિત વિજ્ઞાનની જે ક્લબ છે આ પ્રદર્શનની જવાબદારી એમણે લીધેલી છે, બરાબર। તો આપણો પહેલો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે। હવે આગળ વધીએ, કૌંસમાં આપેલું છે કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી, કાર્તિક તેની મમ્મી સાથે આ વિજ્ઞાનનો જે મેળો રાખેલો છે પ્રદર્શન, એની મુલાકાતે આવે છે। તો કોણ કોણ મુલાકાત લે છે? કાર્તિક અને તેની મમ્મી। હવે એ બંને વચ્ચે સંવાદ થશે એટલે આને ડાયલોગ કહેવાય। તો જોઈએ સંવાદ કેવી રીતના થાય છે, શું વાતો કરે છે બંને। તો સૌથી પહેલાં જ કાર્તિક સેડ, કાર્તિકે કહ્યું મમ્મી હરી અપ, કાર્તિકે શું શરૂઆત કરી બોલતા જ કે મમ્મી એમ કે ઝડપ કરો। મમ્મી સે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન, તો એની મમ્મીએ સવાલ કર્યો કે શું તારે આ વિજ્ઞાન પ્રદર્શનમાં જવાનું આપણે મોડું થઈ ગયું છે? કાર્તિક સેડ યસ, કાર્તિકે હા કહ્યું, હા, બીકોઝ કારણ કે ઇટ ઇઝ રિયલી અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ, કારણ કે ખરેખર મારા માટે પણ મહત્ત્વનું છે આજે અને તમારા માટે પણ મહત્ત્વનો દિવસ છે, આ એક્ઝિબિશન મહત્ત્વનું છે બંને માટે। હવે મહત્ત્વની વાત આવી એટલે કાર્તિકે તો કહ્યું મમ્મીને કે આજે મહત્ત્વનો દિવસ છે મારા માટે તો ખરો પણ તમારા માટે પણ, એટલે મમ્મીને થાય કે મારા માટે કેવી રીતે? તો મમ્મીએ સવાલ કર્યો, મમ્મી સેડ ફોર મી, મારા માટે? તો કાર્તિક સેડ યસ ફોર યુ ટુ, તો કાર્તિકે કહ્યું હા તમારા માટે પણ। મમ્મી સેડ ઓકે, મમ્મીએ કહ્યું સારું, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ, આપણે કે આમ તો તારી સ્કૂલે પહોંચી જ ગયા છીએ। કાર્તિક સેડ વાવ, કાર્તિકે કહ્યું વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ, બધા જ વાલીઓ અથવા તો માતા પિતાઓ આવી જ ગયા છે। વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, શાળાનું વાતાવરણ શું છે એમ, એટલે પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થ નથી પણ ઉદ્ગાર વાક્ય કહેવાય કે કેવું સરસ મજાનું શાળાનું વાતાવરણ લાગે। વિદ્યાર્થીઓ તો જોવા મળે જ પણ વાલીઓ ક્યારે જોવા મળે? ક્યારેક જ। કમ મમ્મી, મમ્મી તું આવ। મમ્મી સે ટેક ઇટ ઇઝી, મમ્મીએ કહ્યું શાંતિ રાખ। કૌંસમાં આપેલું છે નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ, તો
કૌંસમાં આપેલું છે હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે, એટલે પહોંચી જ ગયા છે સ્કૂલમાં. કાર્તિક સેડ લુક હિયર આર ધ 3 સેક્શન્સ. કાર્તિકે કહ્યું જુઓ અહીં 3 વિભાગ છે. ફર્સ્ટ પહેલો વિભાગ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. બીજો છે હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્ય પ્લસ એટલે કે સ્વાસ્થ્ય માટેની માહિતી મળશે ત્યાં. ત્રીજું એગ્રીકલ્ચર, અને એગ્રીકલ્ચર એટલે કૃષિ અથવા જે ખેતીવાડી આપણે કહીએ તે. તો આવા 3 વિભાગ છે. ત્રણેયમાંથી આપણને માહિતી મળવાની છે. બરાબર. મમ્મી સેડ વેર શેલ વી ગો ફર્સ્ટ. તો મમ્મીએ સવાલ કર્યો પહેલો જ કે આપણે સૌથી પહેલાં તો ક્યાં જઈશું. કાર્તિક સેડ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. તો આપણે ક્યાં જઈશું, જે કૃષિ વિભાગ છે એમાં પહેલાં જઈશું. તો મમ્મીએ પાછો સવાલ કર્યો વાય, શા માટે. તો કાર્તિક એનો જવાબ આપતા જણાવે છે બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કાર્તિક કહ્યું કારણ કે મને એમાં ખૂબ જ રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. અને પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ, અને એ પણ પૂરું થાય પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને એ પૂરું થાય પછી આપણે હેલ્થ આરોગ્યવાળો જે વિભાગ છે એમાં જઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. મમ્મી સેડ ઓકે. પહેલાં મમ્મીને બધું કાર્તિકે જણાવી દીધું એમ, પહેલાં ક્યાં જઈશું, પછી ક્યાં, છેલ્લે ક્યાં. તો હવે મમ્મીએ કહ્યું સારું. કાર્તિક સેડ હેલો પ્રાચી. કાર્તિકે કહ્યું નમસ્તે પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારે શેના વિશેનો પ્રોજેક્ટ છે. પ્રાચી સેડ હેલો કાર્તિક. પ્રાચીએ પણ કહ્યું નમસ્તે કાર્તિક. હેલો આંટી. નમસ્તે આંટી. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. મારો જે પ્રોજેક્ટ એ અગાસી બગીચો એટલે આપણા જે છત હોય છે, બરાબર, ધાબાવાળા ઘર હોય છે, તો એના પર ખેતી થાય, પણ કેવી નાની હળવી ખેતી. એન્ડ અને જમીન વિનાની પાણીની ખેતી, એને કહેવાય હાઇડ્રોપોનિક્સ. બરાબર, જમીનની જરૂર નથી અને છતાં પણ પાણીથી ખેતી થાય છે, એને કહેવાય હાઇડ્રોપોનિક્સ. તો એના વિશે જાણીશું એમ. કાર્તિક સેડ વોટ ઇઝ ધેટ. કાર્તિકે કહ્યું સવાલ કર્યો પેલું શું છે, તે શું છે. તો પ્રાચી સમજાવતા કહે છે નાવ અ ડેઝ, હાલમાં એમ કે આપણે વાત કરીએ તો આજકાલ નાવ અ ડેઝ બિકોઝ ઓફ અર્બનાઇઝેશન એટલે શહેરીકરણના કારણે વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ. આપણી પાસે પૂરતી જમીન રહી નથી કે જેમાં આપણે વૃક્ષો કે છોડ ઉગાડી શકીએ. બરાબર, શહેરીકરણ જ થાય છે ને, એટલે જ્યાં ત્યાં ફ્લેટ ને બધું બનવા લાગ્યું છે તો જમીન રહી નથી. ધેરફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ. અને એટલા જ માટે આપણે છતનો ઉપયોગ એ ખેતી કરવા માટે કરવો પડશે, કૃષિ માટે. એન્ડ ફોર ધેટ, અને એટલા જ માટે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, અને એટલા જ માટે અત્યારે મહત્વનું રહ્યું હોય તો હાઇડ્રોપોનિક ખેતીવાડી જે માત્ર પાણી દ્વારા થાય છે. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ. છત પર પ્લાસ્ટિક પાથરીને એના ઉપર સ્ટોન એટલે કે પથ્થરોના સ્તર એટલે કે થર, બરાબર, થર બનાવવામાં આવે છે કે જેમાં પહેલાં મોટા પથ્થર હોય, પછી એનાથી નાના, એવી રીતના એક જમીન જેવું બનાવવામાં આવે. નીચે પ્લાસ્ટિક પાથરવાનું કારણ એ જ મિત્રો કે છતમાંથી પછી પાણી આપણા ઘરમાં ના આવે એટલા માટે. બરાબર, તો પહેલાં પ્લાસ્ટિક, પછી પથ્થરોનો થર. વિથ ધેર હેલ્પ, તેમની મદદથી પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ, જે છોડવાઓ હોય છે ઊભા રહી શકે છે. આફ્ટર ધેટ, એ પછી પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. પછી પ્લાન્ટ્સ જે છોડવાઓ હોય છે એને યોગ્ય અંતરે થોડા દૂર
લગાડવામાં એટલે કે રોપવામાં આવતા હોય છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને પછી બસ માત્ર એને પાણી જ આપવાનું હોય છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ, અને એ પાણી આપવા માટે આપણે પીવીસી પાઇપ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ, આ હાઇડ્રોપોનિક્સ જે પદ્ધતિ છે એના દ્વારા વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, બરાબર. આ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળો ઉગવી શકીએ છીએ. કાર્તિક સેડ, ઇટ્સ અ રિયલી વન્ડરફુલ આઈડિયા. કાર્તિકે કહ્યું આ તો ખૂબ જ અદ્ભુત વિચાર કહેવાય. થેન્ક યુ પ્રાચી, અને પ્રાચીનો આભાર માન્યો. મમ્મી સેડ યા, મમ્મીએ કહ્યું હા, થેન્ક યુ, તારો આભાર. પ્રાચી, કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. હવે એની મમ્મી કાર્તિકને પણ કહ્યું જોડે, કાર્તિક આપણે પણ આપણા ઘરની છત પર આવું જ કંઈક બનાવીશું, બરાબર, એટલે કે ટેરેસ ગાર્ડનિંગ કરીશું. તો સરસ મજાનો અહીંયા ટોપિક હતો એ કે ટેરેસ ગાર્ડનિંગ કરતાં આપણને પણ આવડી શકે, બરાબર, અને ભવિષ્યમાં શીખ્યા હોય તો કંઈક કામ તો આવવાનું જ છે. હવે આગળ જોઈએ પાઠમાં. કાર્તિક સેડ શ્યોર મમ્મી, કાર્તિકે કહ્યું ચોક્કસથી મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો હવે આપણે પર્યાવરણનો જે વિભાગ છે એમાં આગળ વધીએ. મમ્મી સેડ ઓકે, મમ્મીએ કહ્યું સારું. કૌંસમાં આપેલું છે ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ એક બીજા જ વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. તો એમાં વસંત સેડ હે કાર્તિક, હેલો આંટી. વસંતે કહ્યું, સરખી ઉંમરના હોય એટલે હે એને બોલાવે, અરે હો કાર્તિક, અને નમસ્તે આંટી એવું કહ્યું. કાર્તિક સેડ હે, અરે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, અરે તારે શેના વિશેનો પ્રોજેક્ટ છે? તો વસંત સેડ, વસંતે સમજાવતા કહ્યું ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બેમ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. બેમ્બુ એટલે વાંસ, બરાબર, વાંસની જે લાકડું આવતું હોય છે મંડપ લગાવવા માટે એના માટે, બરાબર. અને બનાના એટલે કે કેળા, એ સૌથી બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ છે. રિયલી, ખરેખર, બેમ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. બેમ્બુ જે બાંબુનું જે વૃક્ષ હોય છે, વાંસનું છોડ, એ ખરેખર અદ્ભુત છે. બિકોઝ, કારણ કે ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ, કારણ કે એના ઘણા બધા ઉપયોગો છે. ધ બેમ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ, એ ખૂબ જ મજબૂત છે. ધેરફોર, તેથી ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજીસ, તો એના કારણે આપણે પુલ બનાવી શકીએ. જો ચિત્રમાં પણ આપેલો છે પુલ, બ્રિજ. વી કેન મેક મેની થિંગ્સ, આપણે એમાંથી ઘણી બધી વસ્તુઓ પણ બનાવી શકીએ, જેમ કે લાઈક ફેન્સીસ એટલે દિવાલ વાડ જે આપણે કહેવાય એ, પછી ફિશિંગ રોડ્સ એટલે તરાપો, પછી રાફ્ટ્સ એટલે નાવડીમાં જે કામ આવતું હોય એવું લાકડું, પછી બાસ્કેટ્સ એટલે ટોપલી પણ બનાવી શકીએ, અને ફર્નિચર એટલે રાચ રચીલું પણ બનાવી શકીએ, વગેરે વગેરે. અ પ્લાન્ટ મે ગ્રો 80 feet ઓર ઇવન મોર. આ જે છોડ હોય છે એ 80 ફૂટનો ઊંચાઈ સુધી જઈ શકે છે, અને એનાથી વધારે પણ જઈ શકે. સમટાઈમ્સ ઇટ શૂટ્સ અપ 3 feet ઇન અ સિંગલ ડે. કેટલીક વખત તો એક દિવસમાં 3 ફૂટની ઊંચાઈ મેળવી લે છે, એટલે 3 ફૂટ ઊંચો એક દિવસે વધતો હોય છે. કાર્તિક સે ઇટ્સ વન્ડરફુલ, કાર્તિકે કહ્યું તો અદ્ભુત કહેવાય, આટલી બધી ઊંચાઈ એક દિવસમાં એમ. મમ્મી સે હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઇન એ ફ્લ્યુટ. આ વાંસળી કે બંસરીમાંથી સંગીત કેવી રીતે ઉત્પન્ન થતું હોય છે? પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થવું, તો કેવી રીતે સંગીત ઉત્પન્ન થાય છે એમ. એ વાંસની જ હોય છે વાંસળી, બરાબર, પાવો આપણે કહીએ, વાંસળી કહીએ, બધું જ. તો વસંત સમજાવતા કહે, વસંત સેટ ઇટ્સ મેજિક, એ તો જાદુ છે ને. ધ બામ્બુ
has joints all the way up the stem. સ્ટેમ એટલે પ્રકાંડ, જે તમારા વિજ્ઞાનમાં ભણવામાં આવે છે એનું જાડી ડાળી વચ્ચેનો ભાગ, બરાબર. તો એના બધા જોઈન્ટ સાંધાઓ હોય છે એ વચ્ચેના વિભાગમાં. ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ્સ. અને એ જે સાંધા આપેલા હોય છે વચ્ચે વચ્ચે, એની વચ્ચેની જે જગ્યા હોય છે એ તો ખાલી જ હોય છે, બરાબર. હોલો એટલે ખાલી જગ્યા. સો વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ. અને એટલા જ માટે આપણે એને ફ્લ્યુટ તરીકે વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર. તો તમારી પુસ્તકમાં પણ ચોપડીમાં આપેલું ચિત્ર એ જુઓ તો હોલ પાડેલું છે, તો આપણે જોઈએ કે અંદર આખું જગ્યા ખાલી છે અને આજુબાજુ બંધ હોય છે, બરાબર. કાર્તિક સેડ, વોટ અબાઉટ ધ બનાના ટ્રી. અને કેળાના વૃક્ષ વિશે તારે શું કહેવું છે? વસંત સેડ, યસ ધ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કેળાનું વૃક્ષ પણ ખૂબ જ ઉપયોગી હોય છે. બીકોઝ, કારણ કે ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ. જોયું, એનું તો બધું જ ઉપયોગી છે. એના પાંદડા, એના ફૂલો, એનું થડ કે એના રેસા, આ બધું જ ઉપયોગમાં આવે છે. બનાના લીવ્સ આર લાર્જ. બનાનાના પાંદડા જે હોય છે, કેળાના પાન, એ ખૂબ જ વિશાળ હોય છે, મોટા, અને જોડે જોડે ફ્લેક્સિબલ હોય, એટલે કે વાળી શકાય એવા, એટલે તૂટે નહીં વાળીએ તો. એન્ડ વોટરપ્રૂફ. અને જોડે જોડે એ વોટરપ્રૂફ પણ હોય, એટલે પાણીની અસર થતી નથી. સો માટે દે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ્સ. એટલા માટે એમાંથી થાળીઓ અને ડીશ એવું બધું બનાવવામાં આવે છે, એવી વસ્તુઓ. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડીસીસ. એનો ઉપયોગ થાળીઓ, કાગળ બનાવવામાં કે કપ્સ બનાવવા માટે પણ થતો હોય છે. મમ્મી સેડ, રિયલી યુઝફુલ. મમ્મીએ કહ્યું ખરેખર ઉપયોગી હો. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના. જો મમ્મીએ બધું સાંભળ્યું હોય ને, એમનાથી મોટી છે એટલે ઉંમરમાં, તો કે મેં સાંભળ્યું છે કે આ બનાનાના જે છોડ હોય છે એમાંથી સાડી બનાવવામાં આવે છે. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? તો વસંત સમજાવતા કહે, વસંતે કહ્યું યસ ઇટ ઇઝ ટ્રુ. હા, તે સાચું જ છે. ધ નેપાલીસ ગીવ ધ રફ મટીરિયલ ટુ રગમાર્ક, એન ઇન્સ્ટિટ્યૂટ which stands for child labor. બરાબર. તો જે નેપાળના લોકો છે, નેપાળીઓ, એ આ બધો કાચો માલ પૂરો પાડે છે. અને જે સંસ્થા છે એ જે ચાઇલ્ડ લેબર કહેવાય આપણે, બરાબર, બાળ મજૂરી, એના માટે જે સંસ્થા ચાલે છે એ આ બધું કામ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વ્યૂ ઇન્ટરનેશનલ. આ જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. ગુડ વ્યૂ એટલે સારું વણાટ કામ કરવાનું. ઇટ ઇઝ ઓલ્સો ધે મેક ક્લોથ્સ. તેઓ શું બનાવે છે? કાપડ બનાવે છે, કપડાઓ. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા શું કામ કરે છે? તો બાળ મજૂરીને દૂર કરવાનું કામ કરે છે, કે બાળકોને મજૂરી ના કરાવે છે, પરંતુ એમનું કામ ભણવાનું હોય છે, બરાબર. તો એમાં મદદ કરે છે. ક્યાં આવેલી છે? તો ઇન તામિલનાડુ. વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીસ. તામિલનાડુમાં આ જે વણકરો હોય છે, વીવર્સ, એ ફાઇબર એટલે કે રેસાઓને વણે છે, ગૂંથે છે, જે કેળામાંથી મળતા હોય છે એના છોડમાંથી, અને પછી સાડી બનાવતા હોય છે. મમ્મી સેડ રિયલી વન્ડરફુલ. ખરેખર અદ્ભુત કહેવાય. મમ્મીએ એવું કહ્યું. ગુડ જોબ, સારું કામ. વસંત, તે સારું કામ કર્યું. વસંત સેડ થેન્ક યુ આંટી. વસંતે એમનો આભાર માન્યો. કાર્તિક સેડ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો આપણે છેલ્લા વિભાગમાં જઈએ મમ્મી. તો મમ્મી સેડ શ્યોર. મમ્મીએ કહ્યું ચોક્કસ. કાઉન્સમાં આપેલું છે દે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ ધ સાયન્સ પ્રોજેક્ટ. બરાબર. હવે
એ લોકો ક્યાં જાય છે તો સાયન્સ પ્રોજેક્ટ તરફ આગળ વધે છે.